નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાતના વિસ્તારોમાં હાલ ઠંડીનો સારો એવો રાઉન્ડ ચાલી રહ્યો છે। એ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં ઠંડી તેમજ માવઠાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। તેઓએ ઉત્તરાયણ પર ગુજરાતમાં માવઠું થશે કે કેમ તેને લઈને મહત્વની આગાહી કરી છે। સાથે જ શિયાળો કેટલો લાંબો ચાલશે તેને લઈને પણ માહિતી આપી છે। તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં હજુ એક માવઠું તેમજ શિયાળો લાંબો ચાલવાને લઈને મહત્વની આગાહી કરી છે। પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં ફરી તાપમાન નીચું જવાથી અને ઠંડીનું જોર વધવાની પણ તેઓએ આગાહી કરી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે હમણાં એકાદ અઠવાડિયામાં માવઠું થાય તેવી શક્યતાઓ નથી। જોકે ઉત્તરાયણ પર માવઠું થાય તેવી હાલ 90% શક્યતા નથી તેવું તેમણે જણાવ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જાન્યુઆરી મહિનામાં એકાદ માવઠું થવાની શક્યતા પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। 15 જાન્યુઆરીથી લઈને 28 ફેબ્રુઆરી દરમિયાન ઝાકળ વર્ષાનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે જોવા મળે એવી શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે। જોકે જાન્યુઆરી મહિના દરમિયાન એકાદ માવઠું થવાની, જ્યારે શિયાળો લાંબો ચાલવાની જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે હમણાં એકાદ અઠવાડિયામાં માવઠું થાય તેવી શક્યતાઓ નથી। જોકે ઉત્તરાયણ પર માવઠું થાય તેવી હાલ 90% શક્યતા નથી તેવું તેમણે જણાવ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જાન્યુઆરી મહિનામાં એકાદ માવઠું થવાની શક્યતા પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।